નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર. આજે છે ને તમને ફોસ્ફરિક એસિડ ઓરિજિનલ કોને કહેવાય ને એના વિશે તમને ખાસ મારે માહિતી આપવી છે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાધણી. જો મિત્રો, માર્કેટમાં જે કંઈ પણ તમને ઓરિજિનલ ફૂડ ગ્રેડ, સાંભળજો બરાબર ધ્યાનથી, ફૂડ ગ્રેડ ફોસ્ફરિક એસિડ મળી જતું હોય, વેરી ગુડ છે, તમે ગમે ત્યાંથી લઈ શકો, આપણને કોઈ વાંધો નથી. ફક્ત ને ફક્ત ઓરિજિનલ હોવું જોઈએ. જો ઓરિજિનલ ન હોય તો આપણે કોઈ પણ ગ્રેડ બનાવી છે ને એમાં પછી સ્પ્રે કરવાનો આવે ત્યારે તકલીફ પડે, કારણ કે આજે માર્કેટની અંદર મોટે પાયે ડુપ્લિકેશન ચાલે છે. હું તમને જે ફોસ્ફરિક એસિડ બતાવવા જઈ રહ્યો છું ને એ ગવર્મેન્ટ માન્ય લાયસન્સ વાળી વસ્તુ છે, જે ગમે ત્યાં તમને નહીં મળે. ઓરિજિનલ તમને હું આગળ વિડીયોમાં સમજાવીશ કે ફોસ્ફરસની કોણે શોધ કરી, એમાં કયું સૂત્ર હોય, કેટલા ટકા શું હોય, હાઇડ્રોજન કેટલું હોય, ઓક્સિજન કેટલું હોય, જાણવાનો વિષય છે, જાણવું બહુ જરૂરી છે. જો આપણા ખેતીમાં ફોસ્ફરસથી વિશેષ એક પણ વસ્તુ બીજી મહત્વની નથી. જેટલું ફોસ્ફરસનું મહત્વનું છે ને બેલેન્સ ખેતીમાં, રાજા. તમારે ફળ ફૂલ ખેતી, ફ્રૂટ, છેલ્લે સુધી તમારે ફોસ્ફરસની જરૂર પડતી હોય ને તો એ છે ફોસ્ફરસ. અને કેટલા ટકા શું છે ને એ તમને હું આગળ છેલ્લે સમજાવીશ, પણ ખાલી તમે જોઈ લ્યો કે ફોસ્ફરિક એસિડ હોય કેવું. જો આ એકદમ ઓરિજિનલ ફૂડ ગ્રેડ, એમાં 1% મિશ્રણ નથી. ગમે આ રિપોર્ટ કરાવી લેવાની છૂટ. આ ઓરિજિનલ ફૂડ ગ્રેડ ખાસ જો ખેતીવાડીમાં ગણાય છે ને, એગ્રીકલ્ચર ને ટેકનિકલ ગ્રેડ ને ઘણા બધા આપી દે છે, એ ક્યાંય ન હાલે ને એવું ફોસ્ફરિક એસિડ હોય. એમાં રિઝલ્ટ ન આવે, 10-20 નો ફેર પડી જાય. બરાબર. અને આ ઓરિજિનલ ખેડૂતોથી આ વસ્તુ હંમેશા છુપાવી રાખવામાં આવી છે. આ હકીકત છે. અને આના જે પરિણામ આવે ને એ અદ્ભુત આવે, કારણ કે ઓરિજિનલ છે. જો હું તમને ગ્લાસમાં, કાચના ગ્લાસમાં કેવું હોય મટીરિયલ, બરાબર, જોજો કેટલું જાડું હોય, વજન વાળું છે, કાયદેસર પ્યોર મટીરિયલ. તમે આમ જુઓ ને તો એકદમ ઘાટું થીક દ્રાવણ. જો 1% આમાં મિશ્રણ નથી. હું આમ હલાવું છું તો એક તો ઘાટું દ્રાવણ છે, દેખાય છે. આને કહેવાય ઓરિજિનલ ફોસ્ફરિક એસિડ, જે 85% પ્યોર. આના સિવાય બીજું કોઈ મિશ્રણ નહીં. આવું મટીરિયલ મિત્રો માર્કેટમાં તમારે જોઈતું હોય ને, જો તમને ક્યાંય મળી જતું હોય તો આપણને કઈ વાંધો નથી, બે ઝીઝક તમે લઈ શકો છો. પણ સસ્તા અને ઓરિજિનલ અને એકદમ નજીવા કિંમતે લેવું હોય ને તો કૈલાસ એગ્રોમાં મળશે, કારણ કે લાયસન્સ વાળી વસ્તુ છે, ગમે ત્યાં મળશે નહીં. આની અંદર હજી ઘણું બધું છે, તમને આગળ સમજાવું, બરાબર, કારણ કે એમાં બોર્ડ જોઈશે. બોર્ડમાં હું તમને સમજાવું જો શું હોય ને કેવી વસ્તુ હોય ને કેટલા કન્ટેન્ટ હોય. આપણને ક્યારેય આવું રાજ ખોલવામાં આવ્યું નથી, એ હકીકત છે. જો કે અમે તો 2 વર્ષથી વાપરીએ છીએ. ફોસ્ફરસ કોને કહેવાય ને એ 2 વર્ષથી અમને ખબર છે. ઓરિજિનલ ક્યાંથી આવે છે? કંપનીમાંથી. બરાબર. આ લાયસન્સ વાળી વસ્તુ છે, આમાં 1% મિશ્રણ નથી. બરાબર. જો તમને હું બોર્ડમાં આખી સિસ્ટમ સમજાવું, ચલો. જો એકદમ ટ્રાન્સપરન્ટ છે, 1% મિશ્રણ આમાં નથી. તમને કાયદેસર એમ લાગે કે આર પાર દેખાય ને એવું દ્રાવણ છે. જો સહેજ કલર બદલાઈ જાય તોય ફોસ્ફરિક એસિડમાં 10-20 નો ફેરફાર થઈ જાય. બરાબર. આ મોલિક્યુલની જ કિંમત છે. ઓરિજિનલ આની અંદર શું છે ને એની જ કિંમત છે. બાકી મિશ્રણ તો ગામ આખામ મળે છે. બરાબર. જોઈ લ્યો, છે એકદમ ટ્રાન્સપરન્ટ વસ્તુ છે. જો ફોસ્ફરસની મિત્રો આ જે ફોર્મ્યુલા છે ને એ બહુ સમજવા જેવી છે. ફોસ્ફરસ તમે જે 85% જે ખરેખર ખરીદો છો ને એમાં કેટલા ટકા શું આવે છે ને એ બહુ જાણવું જરૂરી છે. જો તમને લાઈવ આજે તમને સમજાવું ખરેખર આની અંદર શું હોય, અને એકચ્યુઅલી એની શોધ ક્યાં થઈ. જર્મનીમાં 1669માં હેનિંગ બ્રાન્ડ નામના વ્યક્તિએ, વૈજ્ઞાનિકે ફોસ્ફરસની શોધ કરી, પણ એટલી બધી સફળતા ન મળી કે જે ખેતીની અંદર આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર. આપણા માટે કઈ ઉપયોગમાં નથી. પછી જોન વોકરે ઇંગ્લેન્ડની અંદર આનામાંથી માચીસ બનાવવાની પ્રયત્ન કરી અને આમાંથી એને સફળતા મળી, પણ એ 30 ડિગ્રીએ સળગી જાય એવો પ્રોડક્ટ હતી, એટલે એ કઈ કામ આવે એવું નહોતું. પણ આપણને જે કામ છે ને એ આ છે સૂત્ર, સમજજો.
H3PO4 આ જે ફોર્મ્યુલા છે ને એના આધારે ફોસ્ફરસ ની અંદર શું શું છે એની ખબર પડે. છેલ્લે તમને એ પણ સમજાવીશ કે આની અંદર ક્યાં શું શેના માટે છે. બહુ સમજવા જેવું છે મિત્રો. ફોસ્ફરસ ઓરિજિનલ ક્યાંથી કેવું લેવું ને એ બહુ મહત્વનું છે. ખેતીની અંદર તો બદલાવ આવે. જો H3PO4, હવે H એટલે હાઇડ્રોજન, બરાબર, આ મોલિક્યુલ છે. P એટલે ફોસ્ફરસ અને O એટલે ઓક્સિજન છે. હવે હાઇડ્રોજન કેટલું છે તો કે 3. ખરેખર હાઇડ્રોજન નું વજન છે ને એ 1 છે, તો 1 ગુણ્યા 3 કરો એટલે 3 થાય. આખી આ ફોર્મ્યુલા સમજજો. પછી ફોસ્ફરસ નું ખરેખર મોલિક્યુલ વજન કેટલું છે 31. આ કમ્પ્લીટ આ કેમિસ્ટ્રી છે. 31 ઈ કેટલું છે કાઈ નથી એટલે 1 ગણવાનું. 1 છે એટલે 31 થયું. ઓક્સિજન નું વજન કેટલું છે તો કે 16, બરાબર. 16 ગુણ્યા 4 કરો કારણ કે 4 છે, સમજાય છે, તો શું થશે 64. હવે આનો સરવાળો કરો એટલે 98 થાય, બરાબર. હવે આ વજન થયું. તમે જે 85% જે ફોસ્ફરસ ખરેખર ખરીદો છો ને એમાં ખરેખર કેટલા ટકા ફોસ્ફરસ છે ને આજે સમજજો, બહુ મજા આવશે. આ કેમિસ્ટ્રી નો સબ્જેક્ટ છે, બરાબર. હવે પર્સન્ટેજ આપણે કાઢવા હોય ફોસ્ફરસના તો ખરેખર ફોસ્ફરસ છે કેટલું 31, તો આપણે કેટલા લેવાના 31. ટોટલ કેટલું થયું 98, તો 31 ભાગ્યા 98 કરીએ ને એટલે 0.316 આવે. જે તમે કેલ્ક્યુલેશન કરશો આઈડિયા આવી જશે. હવે એને ગુણ્યા 100 કરો ને એટલે 31.6 આવશે, બરાબર. હવે આપણને જે આ 100 નું થયું. હવે આપણે 85% છે, તો 85% માં તમારે ખરેખર વજન શોધવું હોય ને તો 31.6 છે. 31.6 એને ગુણ્યા 85, 85% શોધવું છે એટલે જો 60% શોધવું તો એ 60% કરવું પડે, બરાબર. આખી સાયન્સ થિયરી તમને કેમિસ્ટ્રી સમજાવું છું ક્યાંથી ફોસ્ફરસમાં કેટલું હોય. જો 1% ફેરફાર થઈ જાય ને તો અર્થનો અનર્થ થઈ જાય, સમજજો. આ 31.6 ગુણ્યા 85 બરાબર 2686 આવશે. એને ભાગ્યા 100 કરો એટલે 26.85. આ ખરેખર એનું 1 કિલોએ આટલા ટકા 27% હોય છે, સમજો. ખરેખર 85% તમે ઓરિજિનલ ફોસ્ફરસ ખરીદો ત્યારે તમને 27% મળે. હવે સમજો 1 kg વજન પ્યોર ફૂડ ગ્રેડ હોય ને ત્યારે તમને 270 ગ્રામ ફોસ્ફરસ મળે, બરાબર. ધ્યાનથી સમજજો. 270 ગ્રામ એ ઓરિજિનલ હોય તો. જો કલર બદલે તો પાછું ફેરફાર થઈ ગયો, કારણ કે ફોસ્ફરસ ની અંદર સૌથી વધારે મિશ્રણ આવે છે, એમાં સલ્ફર મિક્સ કરી દેવામાં આવે એટલે તમને છેલ્લે સુધી ખબર જ ન પડે કે પ્રોડક્ટ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે. અને આ ગવર્નમેન્ટ માન્ય હાઈ પ્યોરિટી વાળી છે, FSSAI માન્ય, સમજજો, જેવી તેવી નહીં. પછી આ ક્યાં વપરાય? સુગર રિફાઇનરી હોય ને એની અંદર આ ફોસ્ફરસ વપરાય, ઈ છે આપણું ઓરિજિનલ. પછી કોલ્ડ ડ્રિંક્સ જે થમ્સઅપ મિરિન્ડા આપણે પી છીએ એની અંદર, ખાદ્ય તેલ જેટલા પણ તેલ આવે છે એમાં ફોસ્ફરસ હોય, બરાબર. પણ આની અંદર ખાલી ફોસ્ફરસ નથી, એના સિવાય શું શું છે ને સમજવા જેવું છે. આયરન છે, કેલ્શિયમ છે, ભલે PPM માં છે પણ આ બધું હોય. ક્લોરાઇડ છે, ફ્લોરાઇડ છે, સલ્ફેટ છે, એલ્યુમિનિયમ છે, કોપર છે, બરાબર, નાઇટ્રેટ છે, મોલિબ્ડેનમ છે, કાડમિયમ છે, આ બધા PPM માં છે. મિત્રો આની અંદર સેજ ફેરફાર થઈ જાય. મને એક ભાઈ કીધું, મને કે સર અમને 51 રૂપિયામાં કિલો ફોસ્ફરિક એસિડ મળે છે 85% વાળું. મેં કીધું વાહ, બહુ સરસ. હવે કેવું હોય તમે વિચાર કરો, કોઈ હિસાબે ના હોય, કારણ કે આ કિંમતમાં ઓરિજિનલ ફૂડ ગ્રેડ તમને આ જ્યારે ફોર્મ્યુલા સમજાય તો તમે ફોસ્ફરસની આખી એબીસીડી તમને ખબર પડે, બરાબર. આ મારે એટલા માટે સમજાવવું પડ્યું કે તમને ખબર હોવી જોઈએ ફોસ્ફરસની અંદર આટલી એટલી વસ્તુ આવશે. તમે જે લ્યો છો એની માત્રા શું છે, કેવી પ્રોડક્ટ છે, ત્યારે દમદાર રિઝલ્ટ આવે, બરાબર. મિત્રો જય જવાન જય કિસાન, હર હર મહાદેવ. થેન્ક યુ વેરી મચ.